નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના આ બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। પહેલો વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ આવજો, કારણ કે તેમાં પણ માહિતી ખૂબ જ અગત્યની છે। તો આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ ચેક કરી લેજો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ડિસેમ્બર મહિનાના અંતમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે આ મોટી ભેટ। તો આજરોજ તારીખ 27/12/2025ના રોજ આવી છે માહિતી। તો માહિતી ખૂબ મજાની છે, એટલે વિડીયો અંત સુધી નિહાળી લેજો। અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના 8મા પગાર પંચની અપેક્ષાઓ વધુને વધુ વધી રહી છે। જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે તેના પરિણામે પગારમાં નોંધપાત્ર વધારો થાય છે। તો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર અંગે તાજેતરમાં એક મોટી અપડેટ સામે આવી છે। તો ચાલો આ સમાચારમાં આ વિશે વિગતવાર જાણીએ મિત્રો। તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર અંગે કર્મચારીઓમાં ચર્ચાઓ વધુ તીવ્ર બની છે। તો ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારમાં વધારો નક્કી કરે છે। તો આનો અર્થ એ થયો કે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે તેટલો જ પગાર વધારો થશે। તો ચાલો સમાચારમાં જાણીએ કે કર્મચારીઓનો પગાર શું હોઈ શકે છે। તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટરને 2.15 પર સેટ કરવામાં આવી શકે છે। તો જો આવું થાય તો કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર બમણાથી વધુ થઈ શકે છે। આ સ્થિતિમાં કર્મચારીઓ તેમના પગારનો અંદાજ લગાવી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને વધેલા પગારનો લાભ ક્યારે મળશે। તો 31 ડિસેમ્બર 2025ના રોજ ડિસેમ્બરના અંત સાથે 7મા પગાર પંચનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચનો નવો પગાર 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। જોકે સરકારને ભલામણોની મંજૂરી આપવામાં સમય લાગી શકે છે। આ કારણે કર્મચારીઓને તેમનો નવો પગાર મોડો મળી શકે છે, પરંતુ તેમને હજુ પણ પાછલી તારીખથી બાકી રકમ મળી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી થાય છે। સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે ફિટમેન્ટ ફેક્ટર એટલે કે ફિટમેન્ટ ફેક્ટર હાઇક એ એક ગુણક છે જેનો ઉપયોગ કર્મચારીના વર્તમાન મૂળભૂત પગારને ગુણાકાર કરવા માટે થાય છે, જેથી તેમનો નવો મૂળભૂત પગાર નક્કી થાય। તો ફિટમેન્ટ ફેક્ટર જેટલો ઊંચો હશે કર્મચારીઓનો પગાર વધશે। તો નિષ્ણાતો કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે ફુગાવો, દૈનિક ખર્ચ અને વધુ જેવા પરિબળો છે તે ધ્યાનમાં લેવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે। તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચમાં 2.15 ફિટમેન્ટ ફેક્ટર સ્થાપિત થઈ શકે છે। જો આવું થાય તો કર્મચારીના વર્તમાન મૂળભૂત પગારને 2.15થી ગુણાકાર કરીને તેમનો મૂળ પગાર નક્કી કરવામાં આવશે। તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર હાલમાં 18,000ની આસપાસ છે તો 2.15 ફિટમેન્ટ ફેક્ટર સાથે તેમનો નવો મૂળભૂત પગાર ₹38,700ની આસપાસ હોઈ શકે છે। તેવી જ રીતે ₹50,000ના મૂળ પગારવાળા કર્મચારીઓ આ ફિટમેન્ટ ફેક્ટરના અમલીકરણ સાથે તેમના પગારમાં લગભગ ₹17,500નો વધારો જોઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પગારની સાથે આ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવશે। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગાર નક્કી કરતા પહેલા તેમના પગારની સાથે ડીએ, એચઆરએ અને પેન્શન જેવા લાભોનો પણ વિચાર કરવામાં આવે છે। તેથી ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો કરવાથી તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો આ જ કારણ છે કે ફિટમેન્ટ ફેક્ટર
કર્મચારીઓ પ્રત્યે ઉત્સાહિત હશે મિત્રો। અંતમાં વાત કરીએ, જો કે હજુ સુધી 8મા પગાર પંચ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તો 2.15 ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરી શકે છે। તો આ ફક્ત અંદાજ છે, પરંતુ અંતિમ નિર્ણય સરકાર લેશે મિત્રો। તો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।